અમરેલીમાં જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં 3200થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો। અહીં તબલા, ગીત, સંગીત, નાટક, ગરબા, મંજીરા વાદન, મરશિયા અને લગ્નગીત જેવા હરીફાઈ નોંધાઈ હતી। આ કાર્યક્રમને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકી હતી। આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓ અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા। મને જણાવતા અત્યંત હર્ષ થાય છે કે આ સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ અમરેલીમાં યોજાઈ રહ્યો છે અને આ વર્ષે 3000 કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે। એટલે આખા એ જિલ્લામાં આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે। લોકોનો પોતાનો કાર્યક્રમ હોય એ રીતે કલાકારો બધા ભાગ લઈ રહ્યા છે। આમ તો છેલ્લા 3 વર્ષથી અમે ભાગ લઈએ છીએ, પણ આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અમને બહુ વધારે મજા આવી, કારણ કે આપણું લોકજીવન છે એ અમને અહીંયા જાણવા મળ્યું। અમે પણ લોકજીવનનું પ્રતિબિંબ એવું દાંતડા ને ટોપલા લઈને આવ્યા અને લોકજીવન છે એ ઉજાગર કરવા અમે આટલી ઉંમરે પણ તત્પર થયા। એ અમરેલી સાંસદ સાંસ્કૃતિક પ્રોગ્રામને આભારી છે।